તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને માવઠાએ ધમરોડી નાખ્યા અને ઊભા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ઊભો પાક બચાવવા ખેડૂતોએ ખેતરો તરફ દોટ મૂકી। જામનગર જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો ને એક વિસ્તારોમાં કમોસમી ઝાપટા પડ્યા। ખોટા સમય વરસાદના આગમનથી જામનગર પંથકના ખેડૂતોની ઊંઘ હરામ થઈ। હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ જામનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાદળો ઘેરાયા અને વરસ્યા। બીજી તરફ ખેડૂતોને વાવેલા પાકની ચિંતા સતાવી। જોડિયા તાલુકામાં વરસાદી ઝાપટા પડતા જીરું, ઘઉં, રાયડોના પાક પર મોટો ખતરો આવ્યો। જોડિયાના લીંબુડા, હડિયાણા, વાવડી સહિતના અનેક ગામમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી। ખુલ્લામાં પડેલા પાકને બચાવવા ખેડૂતો ખેતરો તરફ ઉમટ્યા અને પાકને ઢાંકીને માવઠાથી બચાવવાનો પ્રયત્ન કર્યો। આ તરફ દ્વારકા જિલ્લાને પણ કમોસમી વરસાદે ગમરોડ્યો। દ્વારકા પંથકમાં સાર્વત્રિક કમોસમી વરસાદ વરસતા ધૂળેટી પહેલા જ ધરતીપુત્રોના ચહેરાનો રંગ ઉડી ગયો। ખંભાળિયા તેમજ દ્વારકા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। આ તરફ પોરબંદર જિલ્લામાં પણ માવઠાનો માર પડ્યો। પોરબંદરના નાગકા, કુણવદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। સવારથી વાતાવરણ વાદળછાયું રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। માવઠાના કારણે ઘઉં, રાયડો સહિતના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે।